આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે પશ્ચિમ બંગાળના કોલકાતામાં 5200 કરોડ રૂપિયાથી વધુની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે કહ્યું કે કોલકાતા ભારતના ઇતિહાસ અને ભવિષ્ય બંનેમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. એક સભાને સંબોધતા તેમણે જણાવ્યું કે જેમ જેમ ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ દમદમ અને કોલકાતા મુખ્ય શહેરોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે નોંધ્યું કે વર્ષ 2014 પહેલાં દેશમાં ફક્ત 250 કિલોમીટર મેટ્રોના રૂટ હતા, જે હવે 1000 કિલોમીટરથી વધુના થયા છે. અગાઉ બિહારના ગયા ખાતે 12000 કરોડ રૂપિયાની બહુવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ પ્રધાનમંત્રીએ કહ્યું કે ઓપરેશન સિંદૂરે ભારતની સંરક્ષણ વ્યૂહરચનામાં એક નવી રેખા દોરી છે. કેન્દ્ર સરકારે દેશમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા માટે 23 ચિપ ડિઝાઇન પરિયોજનાને મંજૂરી આપી છે. આ પરિયોજના સર્વેલન્સ કેમેરા, એનર્જી મીટર, માઇક્રો પ્રોસેસર, આઈપી અને નેટવર્કિંગ એપ્લિકેશન્સ માટે સ્વદેશી ચિપ્સ અને સિસ્ટમ ઓન ચિપ્સ વિકસાવશે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું છે કે ચિપ ડિઝાઇન પરિયોજના માટે 72 કંપનીને ઇલેક્ટ્રોનિક ડિઝાઇન ઓટોમેશન ઉપકરણ ઉપલબ્ધ કરાવાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન આગામી 25મી ઓગસ્ટે રાજ્યને 1400 કરોડથી વધુની રેલવે પરિયોજનાની ભેટ આપશે. આ પ્રોજેક્ટ્સથી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં કનેક્ટિવિટી, ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન મળશે અને રોજગારીની નવી તકો ઊભી થશે. રાજ્ય સરકારે એકસાથે 2055 નવી ગ્રામ પંચાયતને પોતિકા પંચાયત ઘર નિર્માણ માટે 490 કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર કર્યું. તેના થકી મોટાભાગની ગ્રામ પંચાયત આ વર્ષે જ પોતાના મકાનોનું નિર્માણ કાર્ય હાથ ધરી શકશે. ગ્રામ પંચાયત ઘર કમ તલાટી મંત્રી આવાસ યોજનામાં 100% સંતૃપ્તિ લાવવા અને ત્રિસ્તરની પંચાયતી રાજ વ્યવસ્થાના મહત્વના અને પાયાના એકમ એવી ગ્રામ પંચાયતોને પોતિકા પંચાયત ઘર ઉપલબ્ધ થાય તેવા હેતુથી આ મંજૂરી અપાઈ હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે 10,000થી વધુ વસ્તી ધરાવતા ગામને 40 લાખ, 5થી 10,000 સુધીની વસ્તી ધરાવતા ગામને 34,83,000 અને 5,000થી ઓછી વસ્તી ધરાવતા ગામને 25 લાખ રૂપિયાનું અનુદાન આવાસ બનાવવા અપાય છે. પર્વો અને મેળાઓનો શ્રાવણ માસ આજે સંપન્ન થઈ રહ્યો છે. સમગ્ર માસ દરમિયાન ધાર્મિક, સામાજિક પ્રસંગો, પર્વોથી વાતાવરણ ગુંજતું રહ્યું હતું. આજે શ્રાવણી અમાસ નિમિત્તે 4 પ્રહરની પૂજા, અભિષેક, હોમાત્મક લઘુરુદ્ર હવન, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે. જિલ્લા મથક ભુજમાં સુરલબીટ, માંડવી તાલુકામાં ગુંદિયાળી નજીક આવેલા દ્રબુડી તીર્થ સહિત જિલ્લાના નાના મોટા દરેક શિવાલયો ખાતે ભક્તો શ્રદ્ધાપૂર્વક ઉમટી પડશે, તેમજ કેટલાક સ્થળોએ મેળા ભરાશે. આજે 23મી ઓગસ્ટના રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 23 ઓગસ્ટ 2023ના ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોએ વિક્રમ લેન્ડરનું ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરી ઇતિહાસ રચ્યો હતો. આ દિવસની યાદમાં દર વર્ષે 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જિલ્લા મથક ભુજમાં રિજનલ સાયન્સ સેન્ટર ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે વિવિધ જ્ઞાનવર્ધક સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 27 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. દરમિયાન આજે જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં અતિભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ તારીખ 26મી સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તેમજ રાજ્યના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવાયું હોવાનું હવામાન ખાતાના નિયામક ડોક્ટર A.K. દાસે જણાવ્યું. કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ગઈકાલે જિલ્લાના 7 તાલુકામાં અડધાથી 3 ઇંચ જેટલો વરસાદ થયો હોવાના અહેવાલ છે. હવામાન વિભાગે બંગાળની ખાડીમાં સર્જાનારી નવી વરસાદી સિસ્ટમની અસરથી આગામી સપ્તાહમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. અખંડ ભારત સ્વાભિમાન મંચ દ્વારા આયોજિત સિંદૂર સ્વાભિમાન યાત્રા શહીદ રથનું મુંદ્રા ખાતે રાષ્ટ્રભાવના સાથે સ્વાગત કરાયું હતું. નડાબેટથી શરૂ થયેલી અને દાંડી સુધી પહોંચતા શહીદ રથ સાથેની આ યાત્રાને શહેર ભાજપના પ્રમુખ અરવિંદ પટેલ, નગરપાલિકાના કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી સહિતના અગ્રણીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે પ્રાદેશિક સમાચાર પૂરા થયા. આપ સમાચાર આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. હવે પછીનું અમારું સ્થાનિક સમાચાર બુલેટિન આપ સાંજે 6:25 સાંભળી શકશો. નમસ્કાર.